તો આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ આજે ડી અને એફ વિભાગના તત્વો. તો ડી અને એફ વિભાગના તત્વો. તો ડી અને એફ વિભાગના તત્વોની અંદર આપણે સૌથી પહેલું ડી વિભાગના તત્વો વિશે ભણીશું. તો ડી વિભાગના તત્વને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવે છે. ડી વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો કહે છે. તો અહીં કેમ ડી વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવાય? સંક્રાંતિ ધાતુ તત્વ ત્યારે જ કહેવાય કે તત્વની અંદર ડીડી સંક્રાંતિ થતી હોય. શું થતું હોય? ડીડી સંક્રાંતિ. ડીડી સંક્રાંતિ ત્યારે જ થાય કે તેની ઇલેક્ટ્રોન રચના D12 D9 હોય. D12 કેવી હોય? D9. એટલે કે આગળ મેં કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં શીખવાડ્યું હતું કે અહીંયા ડી કક્ષક બે ભાગમાં વિભાજિત થાય, T2G અને EG. કેટલા ભાગમાં વિભાજિત થાય? બે, T2G અને EG. એટલે સપોઝ અહીંયા ઇલેક્ટ્રોન પડે આવે 1 2 3, તો આની ઉપર જ્યારે પ્રકાશ પડે બરાબર, ત્યારે એ પ્રકાશની ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન ક્યાં જાય? EGમાં જાય. તો ડીડી ટ્રાન્ઝેક્શન શક્ય હોય તે બધા જ તત્વને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવે છે. એટલે કે અહીં ડી કક્ષક તટસ્થ પરમાણુ કે આયનમાં અપૂર્ણ ભરાયેલી હોય તો તેવા તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવે છે. કે જો તટસ્થ પરમાણુ અથવા આયનમાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેને સંક્રાંતિ ધાતુ તત્વો કહે છે. તો તેને કયા તત્વો કહેવામાં આવશે? સંક્રાંતિ ધાતુ તત્વ. એટલે ઇલેક્ટ્રોન રચના D1 થી કેવી હોવી જોઈએ? D9. તો આવા તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવે છે. સંક્રાંતિ ધાતુ તત્વ એટલા માટે કે અહીં ડી વિભાગના તત્વના ગુણધર્મ, ડી વિભાગના તત્વોના ગુણધર્મો જે છે એ ગુણધર્મો એસ અને પી વિભાગના તત્વોની વચ્ચે સંક્રાંતિ પામેલા હોય છે. એસ અને પી વિભાગની વચ્ચે તેમના તત્વોના ગુણધર્મો સંક્રાંતિ પામેલા હોય છે, માટે તેમને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે છે. તો અહીં ડી વિભાગની અંદર ચાર સંક્રાંતિ ધાતુ તત્વોની શ્રેણી હોય છે. ડી વિભાગની અંદર કુલ 4 સંક્રાંતિ ધાતુ તત્વોની શ્રેણીઓ હોય છે. એમાં આવર્ત પ્રમાણે એક 3D છે. 3D માં સ્કેન્ડિયમથી શરૂ કરીને ઝિંક સુધીના, 4D માં યત્રિયમથી શરૂ કરીને કેડમિયમ સુધીના, 5D માં લેન્થેનમથી શરૂ કરીને મર્ક્યુરી, અને છઠ્ઠી 6D જેમાં એક્ટિનિયમ અને રુથરફોર્ડિયમથી CN સુધીના તત્વનો સમાવેશ થાય છે.
એટલે લેન્થેનમ અને અહીંયા આવશે હાલ્ફનિયમથી. તો આ તત્વોને આપણે સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવે છે. આ તત્વને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે છે, જેની અંદર દરેકમાં કુલ 10 તત્વો આવેલા હોય છે. કેટલા તત્વો હોય? 10 તત્વો હોય છે. માટે ડી વિભાગના તત્વનો સમૂહ ક્રમાંક 3 થી સમૂહ 12 નો સમાવેશ થાય છે. સમૂહ 3 થી સમૂહ 12 નો સમાવેશ થાય છે. આથી ડી વિભાગની માહિતી. હવે એફ વિભાગ. તો એફ વિભાગના તત્વો, એફ વિભાગ એ વાસ્તવમાં સમૂહ 3 ના તત્વો છે. એફ વિભાગ એ યાદ રાખજો કયા સમૂહના તત્વો છે? સમૂહ 3 ના તત્વો છે, જે એસ અને ડી વિભાગ ની વચ્ચે હોય છે. આ તત્વોને, એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે. આ તત્વોને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે. એફ વિભાગને આવર્ત કોષ્ટકમાં નીચે સ્થાન આપવામાં આવે છે, જેની અંદર 2 શ્રેણી હોય. એક ફોરેપ શ્રેણી. ફોરેપ શ્રેણીની અંદર અહીંયા સીરિયમથી લ્યુટેશિયમ સુધીના તત્વો હોય છે, જેમાં આગળનું એક તત્વ લેન્થેનોઇડના ગુણધર્મને મળતું હોય માટે લેન્થેનોઇડ્સ શ્રેણી પણ કહે છે. અને બીજી એ 5F, જેમાં એક્ટેનિયમ આગળ પછી થોરિયમથી લોરેન્શિયમ સુધીના એમાં 14 તત્વોનો સમાવેશ થાય, જેને એક્ટેનોઇડ્સ શ્રેણી કહેવામાં આવે છે. એટલે એફ વિભાગની અંદર 2 શ્રેણી આવે, લેન્થેનોઇડ્સ અને એક્ટેનોઇડ્સ. તો હવે આપણે ડી વિભાગ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. હવે આપણે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈશું, જેમાં આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ 3D ફોરેસ પ્રકારની હોય છે. આર્ગોન કમ્પ્લેટ અને કઈ હશે? 3D ફોરેસ પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. તો અહીંયા આપણે સૌથી પહેલું તત્વનું નામ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. તેમના પરમાણ્વીય ક્રમાંક Z 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. હવે તેની ફોરેસમાં ઇલેક્ટ્રોનની વાત કરીએ તો આમાં 2, ડીમાં કેટલા? તો 1. તો ફોરેસ 2 3D1, ફોરેસ 2 3D2, ફોરેસ 2 3D3. અહીંયા એક્સેપ્શન ફોરેસ 1 3D5, Mn ફોરેસ 2 3D5, આયર્ન ફોરેસ 2 3D6, કોબાલ્ટ ફોરેસ 2 3D7, નિકલ ફોરેસ 2 3D8, કોપર ફોરેસ 1 3D10. આ પણ અપવાદ. અને કોપર ઝિંક ફોરેસ 2 3D10. એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં આપણને અહીં આ રીતે
2 અપવાદ મળતા હોય છે. તો અહીં પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં કયું તત્વ જે સંક્રાંતિ ધાતુ તત્વ નથી? બરાબર. તો અહીંયાથી શોર્ટ ક્વેશ્ચન બને કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં કયું તત્વ સંક્રાંતિ ધાતુ તત્વ નથી? તો ઝીંક એ સંક્રાંતિ ધાતુ તત્વ નથી, કારણ કે ઝીંકની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો આર્ગોન કમ્પ્લેટ 3d10 4s2. ઝીંકની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ 3d10 4s2 એટલે 4s કક્ષક અને 3d કક્ષક તમે જુઓ તો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. ડીમાં 1 2 3 4 5 6 7 અને 4s. તો બંને ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી છે, માટે ડીડી ટ્રાન્ઝેક્શન શક્ય નથી, માટે સંક્રાંતિ ધાતુ તત્વ નથી. આ ઉપરાંત ઝીંકની સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના જોઈએ તો Zn2+ આયનમાં, તો આયનમાં પણ શું બને? આર્ગોન કમ્પ્લેટ 3d10 સંપૂર્ણ ભરાયેલી ડી કક્ષક. સંપૂર્ણ ડી કક્ષક ભરાયેલી છે, માટે ઝીંક એ સંક્રાંતિ ધાતુ તત્વ નથી. તો તમને એમ પ્રશ્ન થાય કે કોપરમાં પણ D10 છે, તો અહીંયા ક્વેશ્ચન કે કોપર સંક્રાંતિ ધાતુ તત્વ છે કેમ? કોપર સંક્રાંતિ ધાતુ તત્વ છે. કોપરની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો Cu આર્ગોન કમ્પ્લેટ 3d10 4s1. અહીં તેની 3d કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. સંક્રાંતિ ધાતુની અંદર કે ધાતુ તત્વ તથા તેનો આયન બંનેમાંથી કોઈ એકની ઇલેક્ટ્રોન રચના ડી કક્ષક અપૂર્ણ હોય તો તેને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવે છે. અહીં Cu2+ આયન ની અંદર તેની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ 3d9 બને અને 4s0, એટલે કે ડી માં 9 ઇલેક્ટ્રોન છે, તો ડી ની અંદર 9 ઇલેક્ટ્રોન, માટે ડી ની આ કક્ષક અપૂર્ણ. તો ડી ની કક્ષક અપૂર્ણ હોવાથી ત્યાં ડીડી સંક્રાંતિ થઈ શકે, માટે કોપર એ સંક્રાંતિ ધાતુ તત્વ છે. બીજું સ્કેન્ડિયમ 3+, તો સ્કેન્ડિયમ 3+ આયન બને, સ્કેન્ડિયમ 3+ આયન બને છતાં સંક્રાંતિ ધાતુ છે. કેમ? કારણ કે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ 3d1 4s2 છે, તો ડી માં 1 ઇલેક્ટ્રોન એટલે ડી કક્ષક અપૂર્ણ છે, અને +3 બને તો આર્ગોન કમ્પ્લેટ 3 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષાના જશે એટલે 3d0 4s0.
પણ એની ભૂમિ અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ છે, માટે સ્કેન્ડિયમ એ સંક્રાંતિ ધાતુ તત્વ તરીકે ગણવામાં આવે છે. તો અહીંયા તમે ઇલેક્ટ્રોન રચનામાં જોઈ શકો છો કે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ છે. કેમ? તો તેના વિશે હવે જોઈશું આપણે. તો હવે આપણે ક્રોમિયમની વાત કરીએ. તો અહીંયા પણ એક નાનો ક્વેશ્ચન બને. સીઆરની ઇલેક્ટ્રોન રચના 4s2 3d4 ને બદલે 4s1 3d5 તો 4s2 3d4 ને બદલે 4s1 3d5 છે. કેમ? એનું કારણ છે કે અહીં 4s અને 3d કક્ષક વચ્ચે ઊર્જા તફાવત ઓછો છે. અને 3d અને 4s વચ્ચે ઊર્જા તફાવત ઓછો હોવાને કારણે તથા d5 ઇલેક્ટ્રોન રચના તત્વને વધુ સ્થાયી બનાવે છે. કારણ કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકમાં તો ક્રોમિયમની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 4s2 3d4 4s માં 2 ઇલેક્ટ્રોન, ડી માં 4 ઇલેક્ટ્રોન, ડી માં કેટલા? 4. તો અહીં હુન્ડના નિયમ પ્રમાણે અહીંયાથી એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરીને અહીંયા મૂકી દઉં તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન અહીંયા જાય અને બંને વચ્ચે ઊર્જા તફાવત ઓછો છે. તો 4s1 3d5 તો બધા જ ડી ના ઇલેક્ટ્રોનની સ્પિન કેવી થઈ જશે? પરસ્પર સમાંતર. બધા જ ડી ની સ્પિન કેવી થશે? સમાંતર. અને બધા જ ડી ની સ્પિન સમાંતર થવાને કારણે ત્યાં ઉર્જાનો વિનિમય કેવો થઈ જાય? ઓછો થાય અને તે વધુ સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના બને. અને વધુ સ્થાયિત્વ મેળવવા માટે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 4s2 માંથી ક્યાં જતું રહે? 3d4 માં અને બનશે 4s1 3d5. આ જ પ્રમાણે આપણે જોઈએ તો કોપરની ઇલેક્ટ્રોન રચના 4s2 3d9 ને બદલે 4s1 3d10 કોપરની ઇલેક્ટ્રોન રચના 4s2 3d9 ને બદલે 4s1 3d10 છે. કેમ? કારણ કે અહીંયા 4s અને 3d કક્ષક વચ્ચે ઊર્જા તફાવત ઓછો. 4s અને 3d કક્ષક વચ્ચે ઊર્જા તફાવત ઓછો છે તથા d10 ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી જે તત્વને કેવું બનાવે? વધુ સ્થાયી. કયા નિયમ મુજબ? હુન્ડના નિયમ મુજબ. એટલે અહીંયા કોપરની અંદર 4s માં 2 ઇલેક્ટ્રોન છે અને 3d માં 10 અને 3d માં 9 ઇલેક્ટ્રોન. 4s2 3d9 એટલે વધુ સ્ટેબલ મેળવવા માટે આ ઇલેક્ટ્રોન સીધો ટ્રાન્સફર અહીંયા થાય. માટે ઇલેક્ટ્રોન રચના 4s1
3d10 બને. 4s1 શું બનશે? 3d10. માટે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું? તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d 1 to 10 અને ns માં તમે જુઓ અપવાદમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? એક એટલે 1 અથવા 2. આ પ્રકારે આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વની શું બનશે? ઇલેક્ટ્રોન રચના. સામાન્ય રીતે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના આ લખવામાં આવે છે, પણ ટોટલ ડી વિભાગ કહે ત્યારે એમાં એક અપવાદ આવતો હોય છે. એના વિશે હવે જોઈશું આપણે. હવે આપણે દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વો. તો દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન 5s 4d પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય છે. તો અહીંયા આપણે યત્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, ટેક્નેશિયમ, रुहेनियम, रुथोनियम, यार जनाना बराबर. यत्रियम, जिर्कोनियम, नियोबियम, मोलिब्डेनम, टेक्नेशियम, रुहेनियम, रुथोनियम, पेलेडियम, मर्क्यूरी અને કેડમિયમ, જેમના Z પરમાણવીય ક્રમાંક બરાબર પરમાણવીય ક્રમાંક 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47 અને 48 આ એના પરમાણવીય ક્રમાંક. હવે 5s માં ઇલેક્ટ્રોનની વાત કરીએ તો 5s માં 2 2 1 1 1 1 1 0 1 2 યાદ રાખજો. આ રીતે બરાબર. ઇલેક્ટ્રોન રચના ગોખવા બેસવાની નહીં, આ રીતે યાદ કરશો તો સરળતાથી યાદ રહી જશે. હવે એના 4d ના ઇલેક્ટ્રોન. તો 4d ના ઇલેક્ટ્રોન 39 છે. 39 36 બરાબર. 36 માંથી 2 અહીંયા ગયા, 38 1 વધ્યો બરાબર. અહીંયા 2 ગયા અને 1 પાછળ બરાબર. 40 છે. 36 36 માંથી 2 38 ડીમાં ગયા 2 બરાબર. 41 36 1 ગયો 37 અને 41 કરવા માટે બાકીના કેટલા ખૂટ્યા? 4. અહીંયા 5 6 7 8 10 10 અને આ પણ 10. તો અહીંયા આપણે સંક્રાંતિ ધાતુ તત્વની વાત કરીએ તો દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી માટેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના દ્વિતીયક માટે જોઈએ તો n-1d 1 to 10 પણ ns 0 1 અને 2 થાય. શું થાય? ns 0 1 અને 2. કેમ? કારણ કે પેલેડિયમની ઇલેક્ટ્રોન રચના અપવાદ છે કે પેલેડિયમ તો પીડીની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s0 અને 4d10 છે. પણ પેલેડિયમ એ સંક્રાંતિ ધાતુ તત્વ છે. આ જ પ્રમાણે સિલ્વર એ સંક્રાંતિ ધાતુ તત્વ છે.
કેમ? સિલ્વર Ag એ સંક્રાંતિ ધાતુ તત્વ બને છે. અહીં Ag ની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન કમ્પ્લેટ 5s1 4d10 છે. પણ Ag નો એક આયન જાણીતો એ Ag2+ આયન, અને Ag2+ આયનમાં તેની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન 5s0 4d9 બને, અને ડી કક્ષક અપૂર્ણ થઈ, માટે અપૂર્ણ થવાથી Ag એ સંક્રાંતિ ધાતુ તત્વ છે. અહીંયા બીજો ક્વેશ્ચન બનશે કે કેડમિયમ એ સંક્રાંતિ ધાતુ તત્વ નથી. કારણ કે કેડમિયમની ઇલેક્ટ્રોન રચના Cd, ક્રિપ્ટોન કમ્પ્લેટ 5s2 4d10. ડી અને એસ કક્ષક બંને સંપૂર્ણ ભરાયેલી છે. કેડમિયમનો જાણીતો આયન +2 છે, અને કેડમિયમ +2 માં તેની ઇલેક્ટ્રોન રચના 5s0 અને 4d10 થાય. પણ ડી કક્ષક અહીંયા પણ સંપૂર્ણ ભરાયેલી છે. તો અહીંયા પણ ડી કક્ષક સંપૂર્ણ ભરેલી હોવાથી કેડમિયમ એ સંક્રાંતિ ધાતુ તત્વ નથી. અહીં તમે બીજો ક્વેશ્ચન જોવા જાઓ તો Ag ની ઇલેક્ટ્રોન રચના, Ag ની ઇલેક્ટ્રોન રચના 5s2 4d9 ને બદલે 5s1 4d10 છે. કેમ? કારણ કે આગળ કહ્યું તે પ્રમાણે 5s અને 4d કક્ષક વચ્ચે ઉર્જા તફાવત ઓછો છે. ઉર્જા તફાવત ઓછો હોવાને કારણે અહીં 5s માંથી એક ઇલેક્ટ્રોન એ 4d કક્ષકમાં જાય છે, અને 4d કક્ષકમાં d10 ઇલેક્ટ્રોન રચના બનતા તે વધુ સ્થાયી બને છે. માટે Ag ની ઇલેક્ટ્રોન રચના 5s1 4d10 લખવામાં આવે છે. તો હવે આપણે તૃતીયક સંક્રાંતિ શ્રેણી તો તૃતીયક સંક્રાંતિ શ્રેણીની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈશું. તો આ તૃતીયક સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના ઝેનોન કમ્પ્લેટ 4f14 5d 6s પ્રકારની છે. તો અહીંયા ઇલેક્ટ્રોન રચનાની અંદર યાર અરે તૃતીયક છે ને, એટલે લા હપ્તા वरनारे उसी से इधर पिटाई और होगी. होगी એટલે Hg, સોરી. તો અહીંયા પરમાણવીય ક્રમાંક Z, લેન્થેનમ 57, હાલ્ફનિયમ 72, 73, 74, 75, 76, 77, 78, 79, 18. હવે આપણે ઇલેક્ટ્રોન રચના યાદ રાખીશું 6s થી. 6s ની અંદર 2 2 2 2 અને લાસ્ટમાં 2 અને એની આગળના 1 1. તો હવે 5d ની ઇલેક્ટ્રોન રચના તો 1 2 3 4 5 6 7 8, અહીંયા આવશે 9 10 અને આ 10. બરાબર, આ થઈ ઇલેક્ટ્રોન રચના.
અહીંયા આ ઇલેક્ટ્રોન રચનાઓમાં એક્સેપ્શન તમને વધુ મળી શકે, પણ આપણે ઓરમની વાત કરીએ તો ઓરમની ઇલેક્ટ્રોન રચના ઓરમ AuA સંક્રાંતિ ધાતુ તત્વ છે. એની ઇલેક્ટ્રોન રચનામાં અહીંયા 5D કક્ષક સંપૂર્ણ ભરાયેલી છતાં પણ સંક્રાંતિ ધાતુ છે. એનું કારણ કે ઓરમનો +3 આયન જાણીતો છે અને +3 આયનમાં તેની ઇલેક્ટ્રોન રચના એ 5D9 બને છે અને 6s0 5D8 બને. શું બનશે? 5D8. અને 5D8 એ અપૂર્ણ ઇલેક્ટ્રોન રચના છે. પરિણામે ઓરમ એ સંક્રાંતિ ધાતુ તત્વ છે. ઓરમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 6s2 થવી જોઈએ, 6s2 5D9. તો ઓરમની ઇલેક્ટ્રોન રચના આ પણ અપવાદ છે. ઓરમની ઇલેક્ટ્રોન રચના 6s2 5D9 હોવાને બદલે 6s1 5D10 છે. કેમ? એક જ કારણ કે ડી તત્વોની અંદર D5 અને D10, D5 અર્ધપૂર્ણ હોય અને D10 હોય તો તે વધુ સ્થાયી બને, તથા 6s અને 5D વચ્ચે શક્તિનો તફાવત ઓછો છે. ઉર્જા તફાવત ઓછો હોવાને કારણે તે સહેલાઈથી 5D10 વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવે છે. માટે તેની ઇલેક્ટ્રોન રચના આપણે 6s2 5D9 ને બદલે 6s1 5D10 લખીએ છીએ. અહીં તૃતીયક સંક્રાંતિ શ્રેણીની અંદર મર્ક્યુરી એ સંક્રાંતિ ધાતુ તત્વ નથી. મર્ક્યુરી સંક્રાંતિ ધાતુ તત્વ નથી. એનું રીઝન મર્ક્યુરીની ઇલેક્ટ્રોન રચના. મર્ક્યુરીની ઇલેક્ટ્રોન રચના 6s2 5D10 છે. આ ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે ભરાયેલી છે અને સંપૂર્ણપણે ભરાયેલી હોય અને D10 પણ સંપૂર્ણ હોય તો એને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવતું નથી. મર્ક્યુરીની અંદર આયન સામાન્ય રીતે Hg2+ બને છે અને Hg2+ અવસ્થાની અંદર પણ અહીંયા ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. માટે મર્ક્યુરી સંક્રાંતિ ધાતુ તત્વ નથી. તો કયા તત્વો સંક્રાંતિ ધાતુ તત્વ નથી? ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી સંક્રાંતિ ધાતુ તત્વો નથી. અહીં આપણે ઇલેક્ટ્રોન રચનામાં જોઈએ તો નિકલની ઇલેક્ટ્રોન રચના એ 3D8 4s2. પેલેડિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 4D10 5s0 છે અને પ્લેટિનમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 5D9 6s1 છે. એટલે મોટા ભાગે આપણે જોઈએ તો મોટા ભાગે બુક્સની અંદર સંક્રાંતિ તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d1210 અને ns12 પ્રકારની હોય છે. મોટા ભાગે બુકોમાં આ રીતે લખેલું છે ડી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. પણ એક અપવાદ ઘૂસી જાય ns-માં. કોણ? પેલેડિયમ. એટલે ડી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ક્યારેક આ રીતે પૂછી દે n-1d1210 ns 0 1 અને 2 પણ પૂછી શકે અથવા 0 થી 2 પણ પૂછી શકે, કારણ કે ડી વિભાગ માટે કઈ છે.
જો પ્રથમ અને તૃતીયક સંક્રાંતિ કે તો બંને માટે આ સાચું છે, પણ દ્વિતીયક માટે આ સાચી પડે નહીં, કારણ કે દ્વિતીયકમાં પેલેડિયમમાં S કક્ષકમાં ઇલેક્ટ્રોન 0 હોય છે. ક્લિયર?